બોલો હનુમાનજી મહારાજ આજે આપણે આણંદ જિલ્લાના આણંદની બાજુમાં આવેલા સ્વયંભૂ હનુમાનજી મંદિર તેમના મહારાજ જોડે આજે સ્વયંભૂ હનુમાનજી મંદિર બાબતનો ઇતિહાસ જાણશું. મહારાજ, આપનું નામ જણાવશો? મારું નામ જિગ્નેશ કુમાર મહેન્દ્રભાઈ જોશી છે, રામગઢનો રહેવાસી. ઓકે. આ હનુમાન મંદિર પૌરાણિક છે અને સ્વયંભૂ છે, તેની તારીખ છે જણાવશો, એનો અને મહિમા જણાવશો? આ મંદિરમાં દાદાનું પ્રાગટ્ય શાલિવાહન સાથે 1445માં થયેલું, એટલે કે આશરે 500 વર્ષથી વધારે વર્ષથી દાદાનું સ્થાપના થયેલ છે. ઓકે, 500 વર્ષ. હા, હા. હવે આ મંદિરમાં શું શું સુવિધાઓ છે એવું કંઈ જણાવો? આ મંદિરમાં સાર્વજનિક દરબારનું દવાખાનું ચાલે છે, જે ટોકન 10 રૂપિયા ફી લઈ અને દવાઓ મફતમાં દર્દીઓને આપવામાં આવે છે, જેનો આજુબાજુના વિસ્તારમાંથી દરેક જણ લાભ લે છે. ત્યારબાદ મંદિરના પ્રાંગણમાં લગ્નવાડી બનાવેલ છે, જે નહીંવત નહીં નફો નહીં નુકસાનના દરે 2000ના ભાડામાં દરેકને આજુબાજુના વિસ્તારમાં એનો લાભ લઈ અને દરેકને લગ્ન માટે ગાડી ભાડે આપવામાં આવે છે. હા, હવે તો આણંદ જિલ્લાની પ્રજાને જણાવવાનું કે અહીંયા દવાખાનું હનુમાનજી મંદિરે છે અને ઓછા ખર્ચામાં દવા પણ ફ્રીમાં આપીને દવા કરે છે. તો જરૂર અહીંયા હનુમાન મંદિરે દવાખાનામાં દવા લેવા આવશો. અને હવે આ મંદિરમાં કયા કયા દિવસે મહિમા ઉજવાય છે જણાવશો? આ મંદિરમાં ચૈત્ર સુદ પૂનમ હનુમાન જન્મોત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે, જેમાં હનુમાન જન્મોત્સવના દિવસે લાંભેલ ગામમાંથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરી અને લાંભેલના ગ્રામજનો તથા આજુબાજુના દર્શનાર્થીઓ જેમાં જોડાઈ અને ઉત્સાહપૂર્વક શોભાયાત્રા મંદિરમાં પધરામણી થાય છે અને તેનું પૂજન અર્ચન થાય છે. હનુમાન જન્મોત્સવ નિમિત્તે મંદિરના પરિસરમાં ભવ્ય મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવે છે, જેમાં ઘણા બધા ભક્તો દર્શનનો લાભ લે છે અને બપોરે 12 વાગે દાદાની મધ્યાહન આરતી થાય છે. મધ્યાહન આરતી બાદ દાદાની પ્રસાદીનું આયોજન થાય છે, જેમાં આજુબાજુના વિસ્તારમાંથી આવનાર મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદીનો લાભ લે છે. અને અહીંયા શનિવાર અને મંગળવારનો મહિમા મોટો છે. શનિવાર અને મંગળવારનો મહિમા ઘણો મોટો છે. મંગળવારના દિવસે હનુમાન દાદાને પ્રાતઃ કાળે મહાપૂજાનું આયોજન થાય છે, જેમાં દાદાનો અભિષેક કરી અને જૂનું સિંદૂર ઉતારી નવું સિંદૂર ચડાવવામાં આવે, જેને ચોરો કહેવામાં આવે છે. અને એ ચોરો કરી અને પ્રાતઃ આરતી કરવામાં આવે છે. પ્રાતઃ આરતીમાં ઘણા બધા ભક્તો નિયમિત આરતીનો લાભ લે છે. અને અહીંયા કંઈ મેળાઈ ભરાય છે. ત્યાર પછી શ્રાવણ વદ આઠમ એ દિવસે જન્માષ્ટમીનો ભવ્ય લોકમેળો ભરાય છે અને લોકમેળામાં આજુબાજુના ગામડાઓમાંથી દર્શનાર્થીઓ આવી અને લોકમેળાનો આનંદ માણે છે. ત્યાર પછી શ્રાવણ સુદ આઠમ એ દાદાનો પ્રતિષ્ઠા દિવસ કહેવામાં આવે છે, જે દિવસે દાદાની પ્રતિષ્ઠા દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને શ્રાવણ મહિનાના ત્યાર પછી શનિવારે પણ મેળા ભરાય છે. ત્યાર પછી શ્રાવણ મહિનાનો છેલ્લો શનિવાર તે દિવસે પણ
ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે અને એમાં ઘણા ભક્તો લાભ લે છે. ત્યાર પછી દિવાળીમાં કાળી ચૌદસનું મહત્ત્વ અને અનેરું છે. ઓકે. જે દિવસે ધનતેરસની મધ્યરાત્રિ બાદ એટલે કે સવારે 3 વાગે હનુમાન દાદાની પ્રાતઃ આરતી કરવામાં આવે છે. એ આરતીમાં આજુબાજુના ગામડાઓમાં તથા દૂર દૂરથી શહેરોમાંથી ઘણા ભક્તો એનો લાભ લે છે. અને કાળી ચૌદસની રાતે પણ આરતી થાય. કાળી ચૌદસે રાત્રે 3 વાગે જે સવારે આરતી થાય છે તે પછી સાંજે સંધ્યા આરતી થાય છે. હા મહારાજજી, અત્યારે મંદિરમાં નવીન શું થયું? હાલમાં મંદિરમાં દાદાની કૃપાથી, આશીર્વાદથી તથા દાદાની પ્રેરણાથી અને ભક્તજનોના સાથ સહકારથી તથા સમાજના સાથ સહકારથી લાંભેલનું આ હનુમાન મંદિર ભવ્યથી અતિભવ્ય નવનિર્માણ પામી રહ્યું છે. જેમાં દર્શને આવનાર ભક્તો મંદિરમાં સાથ સહકાર આપી રહ્યા છે. તન, મન અને ધનથી પોતાનો સહકાર આપી રહ્યા છે. અને દરેક ભક્તોને નમ્ર અપીલ કરું છું કે આ મંદિરના નવનિર્માણ નિમિત્તે ફૂલની પાકડી જે કંઈ સહકાર આપશો એ આપનો અમૂલ્ય સહકાર સ્વીકાર્ય છે. જય શ્રી રામ. જય શ્રી રામ. ઓકે, હવે આ મંદિરનું સ્થાન જણાવશું ભક્તો, જેથી દર્શન કરવા માટે દૂરથી આવેલા દર્શનનો લાભ લઈ શકે. આ પવિત્ર સ્થાન ઉપર હનુમાન દાદા પ્રભુ રામ લક્ષ્મણ સાથે પ્રગટ થઈ અને આંકડાના મૂળમાં પ્રગટ થઈ અને દાદા સ્થાપિત થયેલું છે. અને દાદા અહીં મંદિરમાં આવનારા દરેક ભક્તોના દુઃખ દૂર કરી અને દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. હા, હવે વાગડ સંતોના ધામ યુટ્યુબ ચેનલ વાગડ સંતોના ધામ 5165, એડિટર જગદીશ નાથાણી, આણંદ. આ લાંભેલ મંદિરનું સ્વયંભૂ લાંભલ હનુમાનજી મંદિર, તેનો જરૂર એકવાર આ વિસ્તારમાં આવો તો દર્શનનો લાભ લેશો. બોલો હનુમાનજી મહારાજની જય.